આણંદ જિલ્લાનો આંકલાવ તાલુકો અને મુજકુવા ગામ સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે। આ ગામની ખાસ વાત એ છે કે ગામની 150થી વધુ મહેનતુ બહેનો પશુપાલનના વ્યવસાય સાથે બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ કરી ઘરમાં રાંધણ ગેસની જરૂરિયાત સંતોષી રહી છે। બાયોગેસ પ્લાન્ટ નાખવામાં તેમને એનડીડીબી ખૂબ મદદ કરી રહી છે। પશુના ગોબરને બાયોગેસ પ્લાન્ટમાં પરિવર્તિત કરી ઘર વપરાશના ગેસની સુવિધા ઊભી કરી છે। આ બાયોગેસ પ્લાન્ટના કારણે તેમને લાકડા ભેગા કરવાની તેમજ ચૂલાના ધુમાડામાંથી મુક્તિ મળે છે, જેથી તેમના સમયની બચત થાય છે અને તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે। 150 જેટલી પશુપાલક મહિલાઓએ એક મંડળી બનાવી છે અને જે મંડળી દ્વારા બાયોગેસની સ્લરીનું વેચાણ પણ કરવામાં આવે છે। તો દેશમાં બાયોગેસ પ્લાન્ટની પ્રથમ સહકારી મંડળીનું ગૌરવ મુજકુવા ગામની બહેનોના ફળે જાય છે। અમારા ગામમાં લગભગ બાયોગેસ 150 બનાવ્યા છે બહેનોના નામે, અને બહેનો બધું કામ કરે છે। અને એક બાયોગેસમાંથી જે સરી નીકળે છે એ ખેતરમાં યુઝ કરીએ છીએ, અને બાકીની બીજી બધી અહીં અમે જે વાસણા પ્લાન્ટ નાખ્યો છે એનડીબી દ્વારા, એમાં એની પ્રોસેસ થાય અને એમાંથી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ખાતર બનાવે છે। એ ખાતર અમે અમારી ખેતીને ખેડૂતોને પણ વેચાણ કરીને અમારી મંડી દ્વારા બધું જે ખેતીના ખેડૂતો છે એમને અમે વેચાણ કરીએ છીએ। અમે પશુપાલન કરીએ છીએ, એમાં અત્યારે અમારી પાસે 20 પશુ છે, અને એનડીડીબીના સહાયથી અમે 2018માં અમારા ઘરે બાયોગેસ પ્લાન્ટ લગાવ્યો, અને અમારા ગામમાં પણ અત્યારે 150 બાયોગેસ પ્લાન્ટ છે। ત્યારથી બધી બહેનો આ ગોબર ગેસ પ્લાન્ટ પર જ જમવાનું બનાવે છે। અને પહેલાં અમે જે છાણા બનાવતા હતા, લાકડા લેવા બહાર જવું પડતું હતું, સિલિન્ડરની જરૂર પડતી હતી, એ બધું હવે બંધ થઈ ગયું છે। જે પહેલાં હવે લાકડાની બચત થાય એટલે જે છે પહેલાં ચૂલાની ધુમાડી થતી હતી એ બધી હવે બંધ થઈ ગઈ છે। એની અંદર અમે એનડીડીબીના સહયોગથી બાયોગેસ પ્લાન્ટ લગાવેલા છે। એમાં 150 જેટલા મેં બાયોગેસ પ્લાન્ટ લગાવેલા છે, અને અમારા ગામની અંદર બધી મહિલાઓ ઘણી બધી પશુપાલનનો ધંધો કરે છે, અને આ પશુપાલનથી અમે બાયોગેસ પણ વાપરીએ છીએ। તો એના જે છાણ અને પાણીથી અમે એનો ગેસ વાપરીએ છીએ, અને આ બાયોગેસથી અમને ખૂબ સારો એવો ફાયદો થાય છે। ગુજરાત વિધાનસભા ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના પ્રદર્શનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ખેડૂતો અને પ્રજાજનોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી કુલ 9 પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન સ્ટોલ ઊભા કરાયા છે। ઉદ્ઘાટન બાદ તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી, અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ પુણેશ મોદી સહિતના મહાનુભાવો તેમજ કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। તેમજ કામધેનુ નેચરલ અને પ્રાકૃતિક કૃષિ ફાર્મ, આડેસર વિસ્તાર ખેત ઉત્પાદન કંપની, રમીબા અને રમાબા પ્રાકૃતિક કૃષિ ફાર્મ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્ટોલનું પ્રદર્શન યોજવામાં આવ્યું। ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે નીતિઓ બનાવી છે, પરંતુ જાગૃતતા વધુ આવે તે માટે હજુ વધારે પ્રયત્ન કરવાની જરૂર છે। આપણા ગવર્નર આચાર્ય દેવવ્રતજી, જેમણે એક મિશન તરીકે આ કામને હાથ ઉપર લીધું છે, ખેડૂતોની અંદર ઘણી બધી જાગૃતતા આવી છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। બરોડા ડેરીના રાજકારણને લઈને વિવાદ। ડેસર તાલુકામાં ભાજપ સામે ભાજપ જેવો ઘાટ। ભાજપના ઉમેદવાર કુલદીપસિંહ સામે ભાજપના 6 લોકોએ ઉમેદવારી કરી। ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના સમર્થકોને આગળ ધર્યા હોવાની ચર્ચા। ભરૂચની ચાસવડ મંડળી વિરુદ્ધ 40 ગામના સભાસદોનો વિરોધ। ચૂંટણી અને દૂધના યોગ્ય ભાવની માંગ સાથે નોંધાવ્યો વિરોધ। સભાસદોના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી ન કરવાની વિનંતી કરી। સાબરકાંઠાની સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે ભારે હંગામો। ચેરમેનની ચેમ્બરમાં જ ડિરેક્ટરો વચ્ચે મારામારી। 2 ડિરેક્ટરોએ મળી ખુરશીમાં બેઠેલા જસુ પટેલે લાતો મારી નીચે પાડ્યા હોવાનો આરોપ। દૂધમાં ગરબડ મામલે માહિતી માંગતા થયો હતો વિવાદ। અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન। યુનિવર્સિટીએ કરેલી કાર્યવાહીનો વિરોધ। ગુજરાત યુનિવર્સિટીએ એનએસયુઆઈ કાર્યકર્તાઓ સામે ફરિયાદ અને પ્રવેશબંધીનો લીધો નિર્ણય। જે વિદ્યાર્થીઓ સામેલ ન થાય તેમના નામ પરત ખેંચવાની માંગ। રાજકોટમાં મેયરના પતિના વિવાદિત બાંધકામ મામલે નવો વળાંક। કલેક્ટરે કહ્યું, ન્યૂ શિવશક્તિ સૂચિત સોસાયટીનું બાંધકામ રેગ્યુલરાઇઝ કરાવવા માટેના દ્વાર ખુલ્લા। મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદભાઈએ
સરકારી જમીન પર કર્યું હતું બાંધકામ. બનાસકાંઠાના ધાનેરામાં ત્રીજા દિવસે પણ આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ યથાવત પડતર માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર વધારાની કામગીરીને કારણે બાળકોની પ્રવૃત્તિઓ પર અસર થતા હોવાનો આક્ષેપ. માંગ નહીં સ્વીકારાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી. છોટાઉદેપુરમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની હાલત કફોડી. એસટી બસમાં ઘેટા બકરાની જેમ ભરાઈને પરીક્ષા કેન્દ્ર પહોંચી વિદ્યાર્થીનીઓ. પુનિયાવાંટ મોડલ સ્કૂલથી છોટાઉદેપુર આવતી બસમાં ભારે ભીડ. 32ની ક્ષમતાવાળી બસમાં 58 વિદ્યાર્થીનીઓ જોખમી મુસાફરી કરવા મજબૂર. જામકંડોળામાં દરબારગઢ વિસ્તારમાં આવેલી જૂની મામલતદાર કચેરી ખંડેર હાલતમાં, વર્ષો જૂનો અને મહત્વનો સરકારી રેકોર્ડ બિનવારસી હાલતમાં, ખેડૂત પોથી સહિત જમીન અને મિલકતો સંબંધિત સંવેદનશીલ દસ્તાવેજો ખાઈ રહ્યા છે ધૂળ. સુરેન્દ્રનગરના અમરાપર ગામે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સરપ્રાઇઝ ચેકિંગ. ડેપ્યુટી કલેક્ટર દ્વારા કરાયેલા ચેકિંગ સામે આવી ગેરરીતિ. મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અને રસોઈયા गजानन फूड्स हर मिर्च का मास्टर. ખાદ્ય સામગ્રી રિજનલ પાસપોર્ટ ઓફિસને ધમકી મામલે મોટો ખુલાસો. માત્ર સુરતમાં મળેલો મેલ અન્ય ઓફિસમાં ફોરવર્ડ કરતા દોડધામ. સુરતમાં તોફાની કર્મચારીઓ સામે ગુનો દાખલ. કેટલાક કર્મચારીઓ સકંજામાં. ઠાકોર સમાજમાં ડીજે વિવાદ વચ્ચે ભુવાજીનો વિડીયો વાયરલ. કહ્યું ચૈત્ર અને વૈશાખ માસની બીજના અવસરે ડીજે વાગશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. પાણીપતમાં એક કર્મીના મોત બાદ સુરતના હજીરામાં એએમએનએસ કંપનીના 5000 કર્મચારીઓ તોફાને ચડ્યા. ચારે બાજુ આક્રોશની આગ. કારમાં તોડફોડ, કાર ઊંધી વાળવાનો પ્રયાસ, સળગતી કારો, કામદારોનો ગુસ્સો આસમાને. આગમાં ભસ્મ થઈ ગયેલા બાઇકના પાર્ટ્સ, વેરવિખેર છોડ અને કુંડા અને પોલીસના ટોળેટોળા. જાણે કોઈ યુદ્ધના મેદાનમાં હોય તેવા આ દ્રશ્યો સુરતના હજીરાના એએમએનએસ કંપનીના છે. પાણીપતમાં એલએનટી કંપનીના કર્મચારીઓ ચાલી રહેલા વિવાદમાં એક મજૂરનું મોત થયું, જેના પડઘા છેક ગુજરાતમાં પડ્યા. સુરતના હજીરામાં કામ કરતા એલએનટીના 5000 જેટલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ તોફાને ચડ્યા. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હોબાળો શરૂ કર્યો. શરૂઆતમાં કર્મચારી કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાઈ ગયો. તોફાને ચડેલા કર્મચારીઓએ કંપનીમાં રહેલા વાહનોમાં તોડફોડ અને આગ લગાડવાની શરૂઆત કરી. ત્યારબાદ ઓફિસમાં પણ તોડફોડ કરી. કંપનીના નિર્માણાધીન નવા પ્લાન્ટમાં વહેલી સવારે સ્થિત અત્યંત તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો. કર્મચારીઓ એક વિફરતા ચારે બાજુ આગના દ્રશ્યો જોવા મળ્યા. પોતાની માંગણીઓ સંતોષાય તે માટે શ્રમિકોએ ભારે સૂત્રોચ્ચાર